કેમ છો મિત્રો? મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભાવનગરથી સુંધા માતા એટલે કે રાજસ્થાનમાં આવેલું શ્રી સુંધા માતાનું મંદિર ત્યાં આપણે આવ્યા છીએ. અને એનો જો થોડો ઘણો હું તમને ઇતિહાસ કહું તો જે આપણા શ્રી ચામુંડા માતાજી છે એ જ તે સુંધા માતાજી છે. અને એનો ઇતિહાસ એવો બોલે છે કે ભાઈ સુંધા માતાજી જે અહીંયા રાજસ્થાનમાં છે એ સૌથી પહેલા અહીંયા બિરાજમાન હતા અને પછી જ તે આપણા ગુજરાતની અંદર ચોટીલામાં અને ઊંચા કોટડામાં એ બિરાજમાન થયા હતા. એટલે સૌથી જૂનો ઇતિહાસ એનો અહીંનો બોલે છે. અને ખરેખર તમને હું વાત કરું ને તો ભાઈ આ સુંધા માતાની જગ્યા તમે અહીંથી કરે અમે લોકો અહીંયા આગળ જે આનું બસ સ્ટેન્ડ છે, તમને પહેલા તો બસ સ્ટેન્ડ બતાવી દઉં તમને. જો અહીંયા તમને પાછળ છે ને સામે બસ સ્ટેન્ડ બતાતું છે. જો ત્યાં આગળ છે ને એસટી બસ સ્ટેન્ડ છે અને એની સામે તે એક્ઝેક્ટલી આ એકદમ મોટી જબર છે ને ધર્મશાળા રૂમ બધા એવા જબરજસ્ત છે. એનું કામકાજ બહુ જોરદાર છે. તમને આજે લોબી દેખાય છે. એક સાથે એમ કહીએ ને કે ભાઈ 26 જેટલા રૂમો છે. હું તમને જો નીચે કહું દેખાડું ને અહીંયા તમને આની નીચે જ તમે જુઓ નાસ્તા માટેનું જબરજસ્ત નીચે એકદમ જગ્યા છે. તમે જો આજે અમે લોકોએ જે આ ટૂર કરીને એ ફ્રેન્ડ સર્કલની સાથે અમે બધાએ કરી હતી કે ભાઈ છે તે ભાવનગરથી એસટીમાં અમે લોકો અમદાવાદ આવ્યા. સાંજની 7 વાગ્યાની બસ હતી અને 165 રૂપિયા જે આપણું નોર્મલ જે ગીતા મંદિર સુધીનું જે ભાડું હતું એમાં આપણે ગીતા મંદિર પહોંચી ગયા અમદાવાદ. અને ત્યાંથી રાત્રે 12:30ની બસ હતી જે રાજકોટથી સુંધા માતા જાય અને એ અમદાવાદ થઈને જાય. એટલે એ સ્લીપર કોચ હતી. એ તમને કહું તો સ્લીપર કોચની અંદર રિઝર્વેશન જે એમાં કરાવ્યું હતું એનું જે રેટ છે એ 378 રૂપિયા. એટલે કે ભાઈ ટોટલ છે ને 500 સવા 500 આજુબાજુનો જે ટોટલ થાય. એટલે તમે ત્યાં સુધીમાં સુંધા માતા પહોંચી જાઓ. અને સુંધા માતાનું જો હું તમને એક્ઝેક્ટલી લોકેશન કહું ને તો કઈ રીતનું છે, આબુ રોડ છે ને, આબુ રોડ ત્યાંથી 100 કિલોમીટર દૂર છે અને રાજસ્થાનની બોર્ડરમાં આવેલું છે. જબરજસ્ત જગ્યા છે. હજી હું તમને આપણે માતાજીના દર્શન કરવા માટે ડુંગર ઉપર જવાનું છે. ચોટીલાની જેમ જ તે અહીંયા તે ડુંગર ઉપર જ તે માતાજી બિરાજમાન છે અને બહુ સરસ ખરેખર જગ્યા છે. તમને સૌથી પહેલા છે ને રૂમ ટૂર તમને કરાવી દઉં. રૂમની અંદર બધા રૂમની અહીંયા સુવિધા કેવી હોય છે. હવે એવું છે કે નોન એસી તમે અહીંયા રૂમ લ્યો ને તો 500 રૂપિયામાં તમને અહીંયા રૂમ મળશે. અને જો તમારે એસી વાળો રૂમ જોતો હોય તો 1000 રૂપીસમાં તમને એસી વાળો રૂમ આખો મળી જશે. તો હું તમને છે ને રૂમની ટૂર પહેલા કરાવી દઉં. જો અહીંયા છે ને આખી લોબી છે. એમાં ટોટલ 26 રૂમ છે. તમને આખો રૂમનો વ્યૂ બતાવી દઉં. જો જબરજસ્ત એકદમ મોટો રૂમ છે અને એની અંદર તમે સુવિધા બધી જો જોરદાર સુવિધા છે. અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ છે જોરદાર. જો ગીઝરની પણ સુવિધા છે અને જબરજસ્ત છે. રૂમ પણ એકદમ સુપર છે. હવે આપણે આગળ છે ને માતાજીના દર્શન કરવા જઈએ અને એ પહેલાં અમે નાસ્તો કરવા નીચે જવાના છીએ. અને જ્યાં આગળ આપણે નાસ્તો કરવાના છીએ ને તમને દ્રશ્ય બતાવું. તમે જો જબરજસ્ત આમ એમ થાય કે મોટી જબર ફૂડ આખું કોર્ટ હોય ને એવું જ તે અહીંયા જગ્યા છે. જો અને અહીંયા ખાસ એક એની જે રાજસ્થાની કચોરી છે ને એની સ્પેશિયાલિટી છે જબરજસ્ત. ફાફડા ગાંઠિયા પણ મળે આપણા. જો ફ્રેન્ડ્સ આજે છે ને ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઉત્તમ રૂમ સુવિધા આ બધી નિયમો એના લખ્યા છે. અહીંયા સારામાં સારી સગવડતા તમને મળી રહેશે રહેવા માટેની. જો ફ્રેન્ડ્સ અહીંયા જે બોટેશ્વર નાસ્તા હાઉસ છે ને ભાઈ ત્યાં આગળ તમને ગરમા ગરમ સવારમાં ફાફડા મળી જશે. પછી ઇન્દોરી પૌવા તમે જો જબરજસ્ત મળે. પછી પકવાન મળે. પછી અહીંયા છે ને ચા બનતી છે. જો આ ભાઈ ચા બનાવે છે. પછી સમોસા મળી જાય, ગોટા, પછી રાજસ્થાની ખસ્તા કચોરી ઓરિજિનલ મળી જાય. તમે જો બધી વસ્તુ અહીંયા ભાઈ પાર્સલ કરે છે તમને બતા બધી વસ્તુ જબરજસ્ત અહીંયા મળે છે. અને ભાઈ સુંધા માતામાં તમે આવો ને અહીંયા એટલે તમને કોઈ વસ્તુ ઘટે નહીં. બધું જબરજસ્ત આખો જે એમ કહેવાય ને કે ભાઈ ફૂડ કોર્ટ એરિયા છે ને ઉપર તમને બધા રૂમ્સ બતાતા છે. અને અહીંથી આપણે બહાર જઈએ, અહીંથી બહાર નીકળી આ સુંધા માતાનું જે ટ્રસ્ટ છે ને ત્યાંથી આપણે બહાર નીકળે જો સામે તે માતાજીના દર્શન કરવા માટે જો અહીંથી ઉપર સીધું જવાનું આ જગ્યા પર. જો આપણે જે જવાનું બાકી છે હમણાં આપણે થોડી વારમાં ત્યાં જશું. આપણે જે તમને ટ્રસ્ટ બતાવ્યું છે અહીંયા ત્યાંથી આપણે મેઇન ગેટ છે ત્યાંથી આપણે ઉપર જવાનું છે. હજી એક મેઇન ગેટ આગળ જતા આવશે ત્યાંથી આપણે ઉપર દાદરા ચડવાનું ચાલુ કરવાનું છે. અહીંયા તમે અંદર આવો ને એટલે જો બાજુમાં મસ્તીનો બગીચો છે. તમે જો અહીંયા મેઇન જે ગેટ છે ને ત્યાં સુધી આપણે જઈએ છીએ. અત્યારે આપણે જે મેઇન ગેટ છે ને ત્યાં આગળ આપણે આવી ગયા છીએ અને અહીંયા એની બધી સૂચના લખેલી છે ટ્રસ્ટની. સુંધા પર્વત
એનું ભોજનાલય છે જો 10 રૂપિયામાં 10 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધી અહીંયા જમાડે છે. જો તમને ખ્યાલ આવશે. ભોજનાલય અહીંયા સ્ટાર્ટિંગમાં જ છે અને હવે આપણે દાદરા ચડવાની શરૂઆત કરશું. જો અહીંયા છે ને રોપવેની સુવિધા છે અને ટિકિટ દર છે ને અપ એન્ડ ડાઉન 135 છે અને ઓનલી અપ એટલે ઉપર જવું હોય તો 110 રૂપિયા છે. સ્ટાર્ટિંગમાં નાની મોટી બજાર જેવું આવે વચ્ચે. હવે જો અહીંયા બોર બહુ વચાય, ચણી બોર આપણે જે કહીએ ને એ બોર. બાકી બધી વસ્તુઓ મળતી હોય અલગ અલગ, ટોપી ચશ્મા અને બધી વસ્તુ. તો મિત્રો અહીંયા તમને રોપવે બતાવશે. જો નીચેથી જે મેં તમને બતાવ્યું હતું ને, જો આવ્યું. જો મિત્રો આપણે જે સામે સુંદા માતાનું જે ટ્રસ્ટ હતું ત્યાંથી આપણે આવ્યા અને આપણે દાદરા ચડીને એકચ્યુઅલી આવ્યા કેમ કે આપણે આ બધો નજારો તમને દેખાડવાનો હતો. જો આ રોપવે છે. હવે આપણું મંદિર એકદમ નજીક જ છે. તો મિત્રો આ છે ને એ ડુંગર ઉપર આપણે હવે એકદમ માતાજીની નજીક આવી ગયા છીએ અને તમે એનો નજારો જુઓ, મસ્તીનો છે. તો ફ્રેન્ડ્સ આ જે છે ને એ ઉપર આપણે જે મંદિર નથી પહોંચ્યા, જે મંદિર થોડુંક જ આગું છે. જો અહીંયા નજારો એક એવો જોરદાર છે કે ત્યાં બધા સેલ્ફી ફોટા પડવા માટે જાય. જુઓ તમે, જબરજસ્ત છે મિત્રો. અહીંયા ઉપર આવો ને એટલે જો અલગ અલગ છે ને બધી જ્ઞાતિ વાઇઝ ધર્મશાળા બધી તમને જોવા મળશે અલગ અલગ અને બહુ જબરજસ્ત છે. આ બાજુ તમને બજાર બધી છે, મિની બજાર, બધી ખરીદીની વસ્તુઓ તમને મળી રહે. નજારો જુઓ તમે. નીચે તમારે ન રહેવું હોય તો ઉપર તમે સ્ટે કરી શકો. એ અલગ અલગ બધી ધર્મશાળાઓ છે. જો આ બધી અલગ અલગ ધર્મશાળાઓ છે. બહુ વિશાળ જગ્યા છે. ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છે મિત્રો. આપણે મિત્રો જો અહીંથી આપણે દર્શન કરીને નીચે આવ્યા કેમ કે ઉપર છે ને ફોટો અને વિડીયોગ્રાફીની મનાઈ હતી એટલે આપણે પાછા હાથન લઈને ત્યાં નીચે આવી ગયા છીએ. તો મિત્રો આ જે છે ને એ આપણા ચામુંડા માતાજી એટલે કે સુંદા માતાનું મંદિર છે ને ત્યાંથી બાજુમાં તે આ રેતીનો ડુંગર તમને જો બતાવું. આ રેતીનો ડુંગર કહેવાય છે. અહીં એકલી રેતી જ હોય ને તમે રેતી બતાવો તમને જાય કેવી હોય નીચે ત્યાં ખ્યાલ આવી જાય. જો આખો રેતીનો ડુંગર છે એ બાજુમાં જ છે. અને હમણાં કદાચ તમે વિડીયો વાયરલ થયેલો જોયો હશે કે ભાઈ ચોમાસામાં ખૂબ પાણી આવ્યું ત્યારે અહીંથી તે ભેખડ ઘસી હતી અને એ પાણી બધું અહીંથી આમ થઈ અને બધું અહીંથી આ રીતે નીચે જતું હતું. એ રીતના આપણે બધા વિડીયો જોયા હશે ઇન્સ્ટાગ્રામમાં બધે કે આ જ જગ્યા છે. તો ફ્રેન્ડ્સ તમે જો આપણે અહીંયા આપણે ચામુંડમાના મંદિર આગળ તે અંદર તો મેં તમને જે વાત કરી વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીની મનાઈ છે આપણે અહીંયા તે આપણે વિડીયોનો અંત લાવીશું ને તમને સુંદા માતા વિશેની એટલે કે ચામુંડા માતાજીના મંદિર વિશેની માહિતી જો મળી ગઈ હોય જોરદાર તો એક વખત આ વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં વધુ શેર કરો જેથી કરીને જે લોકોને રાજસ્થાનમાં સુંદા માતાના મંદિરે આવવું હોય
તો ઇઝીલી આવી શકે, અને મેં બધી જ માહિતી અંદર આપી દીધી છે. તો ફરી પાછા આવા કંઈક નવા રસપ્રદ વિડીયોમાં આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ચામુંડા માતાજી.